કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 18/2/2026 અને વાર થયો મિત્રો આજે કયો? બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને બજારમાં કઈ ક્યાં હલચલ છે એ બધા ઉપર આપણે આજે ચર્ચાઓ કરવાની છે. પહેલા તો આપણે બુધવારના દિવસે અઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાનો દિવસ. ગજાનન ગણપતિ દાદા આપણા સૌની મનોકામના પૂર્ણ કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના. એક જ શ્લોક બોલવાનું મન થાય મિત્રો ગજાનન ગણપતિ દાદાનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બધા જ કાર્યો સરસ રીતે પાર પાડે એવી ગજાનન ગણપતિ દાદા દુંદાળા દેવને પ્રાર્થના. મિત્રો આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું એના પર થોડી માહિતી લઈ લઈશું, પણ આજે હું તમને 2 સ્ટોક્સ આપવાનો છું. એ 2 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. બંને સ્ટોક્સ નાની ચકલીઓ છે, પણ આમ જોવા જાવ તો મોટી બેંકો પણ છે. 2 બેંકો આપવાની છે તમને. એ બંને બેંકો ઉપર તમે ધ્યાન રાખજો. ગમે ત્યારે એમાં સ્પાઇક આવી પણ શકે છે. હવે આજનો આપણો જે ટોપિક છે મિત્રો કે એફઆઈઆઈ ફરીથી રસ લેવા માંડી છે. પાછી એકદમ વેચવાલી તરફનો મૂડ નથી એમનો. હવે એફઆઈઆઈને ધીમે ધીમે આપણામાં રસ પડવા માંડ્યો છે. ભલે વેચવાલી કરી હોય 2 દાડા, પણ ક્યાંક ને ક્યાંક એના અંદરથી આત્મામાં આપણા પ્રત્યેનો પ્રેમ છુપાયેલો છે. એટલે તો ગઈકાલે ખરીદારી કરી અને હવે થોડો ટ્રેન્ડ ઘટાડે ખરીદારી કરવાનો આવ્યો હોય એવું લાગી રહ્યું છે મિત્રો. ઘટાડો આવે એટલે ખરીદારી કરો, કારણ કે બજાર નીચે પટકવા દેવું નથી, બજાર નીચે ફેંકવા દેવું નથી. ને આ જ્યોતિષ શાસ્ત્રોને તો હું કહી દઉં છું કે મહેરબાની કરીને આવી બધી કોઈ આગાહીઓ કરતા નહીં. અમુક લોકો તો વિડીયોના માધ્યમ દ્વારા એવી કોન્ફિડન્ટલી કહેતા હોય કે 17 તારીખે આટલા વાગે જોજો શું થશે. એટલે ભાઈ જે થવાનું એ થશે. આ મિકેનિઝમ મશીનિક ટ્રેડ પડતા હોય છે અને આને કોઈ ગ્રહની કોઈ અસર થતી નથી. ક્યાં થઈ કોઈ અસર કાલે? કશું ના થાય. અને પેલા એસ્ટ્રોલોજરો તો મંડ્યા હતા અઠવાડિયાથી કે ભાઈ આમ થવાનું છે ને આમ થવાનું છે. જોઈએ, મેં કીધું 16-17 તારીખ ક્યાં દૂર છે. બંને દિવસે બજાર પ્લસ રહ્યું. ખરું મિત્રો? એટલે હંમેશા આપણે આપણી બુદ્ધિથી કામ કરવાનું, ધગસથી કામ કરવાનું અને જીગરથી કામ કરવાનું. હંમેશા લોંગ વિઝન સાથે કામ કરવાનું, ધૈર્યતા રાખવાની. શરીરની અંદર એક જ વસ્તુ કેળવજો કે ધીરજ. સારું થશે. હવે વાત કરીએ મિત્રો આપણે ગઈકાલના બજારની. તો ગઈકાલે મંગળવારે બજાર 42 અંક નિફ્ટીનો વધારો જોવા મળ્યો. 25,725 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 173 અંકના વધારા સાથે 83,450 અંક બંધ જોવા મળ્યો. બીજું એક ખાસ તમને કહેવાનું છે, આ થોડું પતાવીને પછી કહું. એફઆઈઆઈ ડીઆઈના ડેટા જોઈ લઈએ તો ગઈકાલે મિત્રો એફઆઈઆઈએ 995 કરોડ એટલે લગભગ 1,000 કરોડની આસપાસની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર. ડીઆઈઆઈએ પણ 187 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બરાબર ને મિત્રો? એટલે બંને જણાએ ગઈકાલે ખરીદારી કરતા જોવા મળ્યા. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ તો ન્યૂઝેન સોફ્ટવેર પહેલા નંબરે વધવામાં 13.9% તેજી. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 10.1% તેજી. વન સોર્સ સ્પેશિયાલિટી 8.2% તેજી. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન મુકેશ અંબાણીની સબસિડરી કંપની છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન કોઈને ખબર ના હોય તો કહી દઉં, આ મુકેશ અંબાણીની માલિકીની કંપની છે મિત્રો. 7.4% તેજી જોવા મળી. એજિસ લોજિસ્ટિક્સ વોપાક 6.1% તેજી. પીસીબીએલ કેમિકલ એમાં પણ 5.6% તેજી હતી. અને રિલાયન્સ ઇન્ફ્રા જે અનિલ અંબાણી ગ્રુપની કંપની 5% તેજી.
ઘટાડા શેરોમાં વાત કરીએ મિત્રો તો સિગ્નેચર ગ્લોબલમાં 5% મંદી હતી, હિન્દુસ્તાન કોપરમાં 4.3% મંદી હતી, બ્રેન્ડ બેઝ સોલ્યુશનમાં 4.1% મંદી હતી, જીએમડીસીમાં 3.9% મંદી હતી, એસઆરએફ 3.7% મંદી હતી, સ્વિગી 3.3% મંદી હતી અને ઓલા ઇલેક્ટ્રિકલ 3% મંદી હતી. ઓલા ઇલેક્ટ્રિકલ મિત્રો ₹27.95 આવી ગયો છે ઘટતો ઘટતો. થોડું રિસ્ક લેશો તો થોડા કરીને ભેગા કરજો. થોડું રિસ્ક રાખવાનું મગજ ઉપર ને થોડા કરીને લેવાના. કદાચ આની અંદર ટર્ન અરાઉન્ડ સ્ટોરી પણ બને, કારણ કે આગળ જતા હવે ઇલેક્ટ્રિક વ્હીકલો વધારે વેચાવાના છે એટલે આનું પણ કદાચ બજાર આવશે. પહેલા આ ભાથીડો જ ચાલતો હતો, પછી હમણાંથી આ બજાજ ને ટીવીએસ ને બધા નીકળ્યા એટલે બજાજ ને ટીવીએસ ને બધા બ્રાન્ડેડ નીકળ્યા એટલે આની થોડી ડિમાન્ડ પાછી ઓછી થઈ ગઈ. ખરું મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ક્વોલિટી અને સર્વિસ, આ બે જો વસ્તુ તમે આપશો કોઈ પણ ધંધામાં તો તમે લાંબા ચાલશો. આ વસ્તુ યાદ રાખવાની. બીજી કે આપણે વાત કરીએ છીએ કે સેન્સેક્સ મિત્રો 83,450 અંક બંધ જોવા મળ્યો. હવે 83,450 અંક સેન્સેક્સ બંધ જોવા મળ્યો અને સોનું મિત્રો બંધ જોવા મળ્યું છે 1,56,000 રૂપિયા. ફરક કેટલો છે બેના વચ્ચે? 17 અને 56, 73,000 રૂપિયાનો. 72 થી 73,000 રૂપિયાનો ફરક છે. એટલું સોનું વધારે ચાલે છે સેન્સેક્સ કરતા. અને છેલ્લા 20 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈ લો તમે, 2005, 2010, 2015, 2020, સોનું અને સેન્સેક્સ બંને સાથે ચાલતા આવ્યા છે. આ તો મેં અનુમાન લગાવ્યું છે મિત્રો. છેલ્લા 20 વર્ષથી સોનું અને સેન્સેક્સ બંને લગભગ 2-5 હજારનો ફરક હોય, બહુ નહીં. 5,000 કાં તો સોનું વધારે હોય કાં તો સેન્સેક્સ વધારે હોય અને ચાલતા આવ્યા છે. અને સોનું આ વખતે ભમભમાટ દોડ્યું છે. હવે સેન્સેક્સે પણ એનો પીછો કરવો પડશે જો એને પહોંચવું હોય તો, કાં તો પછી સોનાએ નીચે આવવું પડશે. બેમાંથી એક વસ્તુ બને. રમણભાઈ આગળ જતા રહ્યા હોય અને મગનભાઈ પાછળ રહી ગયા હોય તો કાં તો મગનભાઈએ ફાસ્ટ દોડવું પડે કાં તો રમણભાઈએ પાછા આવવું પડે મગનભાઈને મળવા. બેમાંથી એક વસ્તુ બને. ખરું મિત્રો? એટલે કાં તો સોનાને થોડું નીચે આવવું પડશે કાં તો સેન્સેક્સને દોટ મૂકવી પડશે. એ આ શબ્દો યાદ રાખજો. અને આવું જો બન્યું તો સેન્સેક્સ વિચારજો ક્યાંથી ક્યાં પહોંચે છે. અનુમાન પણ ના લગાવી શકાય. અમુક લોકો અનુમાન લગાવે પહેલા તો ક્યાંય ના ક્યાં જતો રહ્યો હોય. ખરું મિત્રો? એટલે ક્યારે શું બનવાનું છે કોઈને ખબર નથી. પણ સેન્સેક્સ ક્યારે દોટ મૂકવાનું છે, નિફ્ટી ક્યારે દોટ મૂકવાની છે કોઈને નથી ખબર. પણ વાતાવરણ સાનુકૂળ બનતું જાય છે એવું લાગી રહ્યું છે. ખરું ને? વાતાવરણ થોડું સાનુકૂળ બનતું જતું હોય એવું લાગી રહ્યું. હવે બે સ્ટોક્સ વિશે હું તમને વાત કરવાનો હતો. મેં તમને પહેલા જ કહ્યું હતું કે બે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. પીએસયુ સ્મોલ બેન્કિંગ સ્ટોક્સ, પીએસયુ સ્મોલ બેન્કિંગ સ્ટોક્સ ઉપર તમે ધ્યાન રાખજો. ગમે ત્યારે સ્પાઇક આવશે મિત્રો. આ બધા સ્ટોક્સ અત્યારે લો ઉપર ચાલી રહ્યા છે. બે સ્ટોક્સ આપું છું, બંનેના નામ છે આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંક, લગભગ 35-36 રૂપિયા ચાલી રહ્યો છે. અને બીજા નંબરનો સ્ટોક્સ આપું છું મિત્રો, એનું નામ છે યુકો બેંક. યુકો બેંક છે એ 29 રૂપિયાની આસપાસ ચાલે છે. આ બંને સ્ટોક્સ તમારા પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ છે. ગવર્મેન્ટની બંને બેંકો છે અને સારું એવું ગવર્મેન્ટનો સ્ટેક પણ છે અંદર. એટલે ગવર્મેન્ટ કદાચ સ્ટેક ઓછો કરી અને એફઆઈઆઈડીઆઈને કદાચ ફાળવે તો કદાચ મોટી બ્લોક ડીલ પણ થઈ શકે આમાં. ખરું ને? એટલે આ સ્ટોક્સ તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ એમાં જ્યારે પણ ડીપ મળે ત્યારે ઘટાડે આમાં ભેગા કરી શકાય લાંબા ગાળા માટે.
લાંબા ગાળા માટે તમે આવા સ્ટોક્સને લઈને મૂકી રાખશો, 100% આની અંદર તમને ભવિષ્ય માટે સારું એવું રિટર્ન મળશે. કારણ કે બંને સરકારી બેન્કો છે અને સરકારી બેન્કો તમે જાણો છો કાં તો કોઈ ભેગી મર્જ કરી દેશે, કાં તો પછી આનો સ્ટેક વેચશે. કંઈક ના કંઈક સરકાર આની અંદર કામકાજ કરતી જોવા મળતા હોય છે. એટલે મિત્રો, બને ત્યાં સુધી પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને સમજી, પોતે જાતે વિચારી અને પોતાને યોગ્ય લાગે તો આવા સ્ટોક્સની અંદર તમે ભવિષ્ય માટે રોકાણ કરી પણ શકો છો. બીજું કે બધા જ સ્ટોક્સ કામ કરતા હોય છે પોતપોતાની જગ્યાએ, પણ ક્યારે કોણ ચાલે છે કોઈને ખબર નથી. વેઇટ એન્ડ વોચ. અમુક લોકો એના સ્ટોક્સના નામ બોલતા હોય છે અહીંયા મેસેજના દ્વારા, અને હું એને કહું છું પણ ખરું ઘણી વખતે કે ભાઈ થોડું ધીરજ રાખજો, ધૈર્ય રાખજો. અમુક વખતે તમે ધીરજ ખોઈને જો નુકસાનમાં વેચી બેસશો અને પછી જે સ્ટોક્સ ત્યાંથી ચાલવાનું શરૂ થતું હોય છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે. આપ સૌને શુભકામના. થેન્ક યુ.